નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંધણ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બુક આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો પાઠ બીજો આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આના પાઠના અંત તરફ જઈએ છીએ, જ્યાં આપણો પછીનો મુદ્દો છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો। કોઈ પણ પદાર્થ છે એમાં જે ફેરફારો છે મુખ્યત્વે બે રીતે જોવા મળે છે, ભૌતિક અને રાસાયણિક। જો પદાર્થને તમે એની અવસ્થામાં ફેરફાર કરો, એટલે ભૌતિક અવસ્થા કોણ બહુ ઘન પ્રવાહી વાયુમાં એની અંદરના જે ફેરફારો છે એને ભૌતિક ફેરફાર કહેવાય। તત્વ મિશ્રણ અને સંયોજનમાં જે ફેરફારો થાય છે એને રાસાયણિક ફેરફારો કહેવાય। ભૌતિક ફેરફારો છે એ ઘણી બધી વખત દેખીતી રીતે તમને એના ભેદભાવ ખબર પડી જાય, એના ફેરફારો ખબર પડી જાય, તેને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ। જેમ કે રંગ, એની મજબૂતાઈ, એની કઠિનતા, સખ્તાઈ, એનું વજન, બધા ભૌતિક ફેરફારો છે કે તમે સીધું જોઈને ખબર પડી જાય। જે રાસાયણિક ફેરફારમાં શું થાય, આખી સંરચના બદલાતી હોય, જોઈને ખબર ન પડે। ઘણી બધી વખત તો બંને પ્રવાહી જ હોય, છતાં બંનેના જે રાસાયણિક ગુણધર્મો છે જુદા જુદા હોય, એકનું સળગવાનું હોય, એકનું ઓલવવાનું હોય। તો આવા પ્રકારના જે ફેરફારો છે અને રાસાયણિક ફેરફાર દરમિયાન કોઈ તત્વ વિશિષ્ટ ગુણધર્મો પાછો ધારણ કરતો હોય તો આવા ફેરફારને આપણે લોકો રાસાયણિક ફેરફારમાં લેશું। તો આપણે તેની ચર્ચા કરવાની છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર। તફાવત પણ આવો પૂછાઈ શકે તમને કે બંનેનો તફાવત આપો, તો શું વાત છે બધું? ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના જે રંગ છે, એની સખ્તાઈ છે, એની કઠિનતા છે, એની તરલતા એટલે કે જે વહેવાની ઘટના છે એની ઘનતા, બરાબર, દળના છેદમાં કદ એટલે એની ઘનતા કેવી છે એનું ગલન બિંદુ, એનું ઉત્કલન બિંદુ વગેરે એનો ભૌતિક ગુણધર્મમાં એનો શું થાય છે સમાવેશ। કહેવાનો અર્થ આ દેખીતી રીતે તમને ખબર પડે, આના માટે કોઈ તમારે વિશિષ્ટ રાસાયણિક ક્રિયા કરવી પડતી નથી। તમે આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે તો થર્મોમીટરથી તમને ખબર પડી જાય કે એનું ગલન બિંદુ કેટલું, ઉત્કલન બિંદુ કેટલું, કોઈ વિશિષ્ટ પ્રક્રિયાની સાથે ન કરવી પડે। અને વળી પાછું તમે ધારો તો એને મૂળ સ્થિતિમાં લાવી પણ શકો, બરાબર। તો આવા જે ફેરફારો છે એને આપણે ભૌતિક ગુણધર્મોની કેટેગરીમાં મૂકીએ છીએ। તમે પાઠ્યમાં પણ જોઈ શકો છો, પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ પણ એનો કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર। આપણે વાત કરી કે પદાર્થ ઘન છે, દાખલા તરીકે આપણે બરફનું ઉદાહરણ લઈએ તો તમે એને ઓરડાના તાપમાને રાખશો તો બહારની ગરમીને એ પોતે શોષે અને એનું પ્રવાહીમાં રૂપાંતર કરે। તો જેની એક અવસ્થા ઘન અવસ્થા હતી એની બીજી અવસ્થા એટલે કે પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતર થયું એને આવા ફેરફારને શું કહેવાય? ભૌતિક ફેરફાર। એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે। શું તેમાં તેની સંરચના અને રાસાયણિક સ્વભાવમાં કોઈ ફેરફાર આવતો નથી। સંરચના એટલેનું બંધારણ। હવે તમે બરફનું કહો તો H2O, પાણીનું કહો તો H2O, વરાળનું કહો તો H2O, એટલે કે એની સંરચના છે કોઈ ફેરફાર આવતો નથી। એનો રાસાયણિક સ્વભાવ એ કંઈ બદલાઈ જતો નથી, એનો રંગ, એનો સ્વાદ એ બધું નથી બદલાતું, એટલે એ રચનામાં પણ કોઈ ફેરફાર આવતો નથી। ઉદાહરણ આપ્યું છે કે બરફ ગરમ કરો તો પાણી થાય, ગરમ કરો તો વરાળ બને, બધું દેખાવમાં અલગ છે પરંતુ દરેકના રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન। હા, અવસ્થા જોશો તે ઘન છે, એ પ્રવાહી છે, એક વાયુ છે, પરંતુ રાસાયણિક ગુણધર્મ એના સમાન છે। તો આને કહેવાય એના ભૌતિક ગુણધર્મો। તો આ જ રીતે આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મો એટલે શું જોઈએ? રાંધણ તેલ, ઘરે જે હોય રાંધવા માટેનું સિંગ તેલ કે કોઈ પણ, અને પાણી બંને છે કેવા પ્રવાહી। કહેવાનો અર્થ અવસ્થા સરખી છે છતાં એના રાસાયણિક લાક્ષણિકતાઓ અલગ છે। રાસાયણિક લાક્ષણિકતા એટલે કે એનો સ્વભાવ છે પ્રવાહી બંને,
પણ એક બંનેના સ્વભાવ જુદા છે. એકને તમે સળગાવો તો સળગે, તો બીજાને તમે કોઈ વસ્તુ સળગતી એના ઉપર નાખો તો ઓલવી નાખે. એટલે બંનેના ગુણધર્મો છે એ જુદા થયા. તો તેઓ વાસ અને જ્વલનશીલતાના આધારે જુદા પડે છે. બંનેને તમે સ્મેલ લો તો જુદી છે. જ્વલનશીલતા બંનેની સળગવાની ક્ષમતા છે એ પણ જુદી છે. તો આપણે પ્રવાહીના આધારે કહી ન શકીએ કે બંનેના રાસાયણિક ગુણધર્મ સમાન છે. તમારે બીજા પણ આવી રીતના એના બીજા જે મુદ્દાઓ છે એ ચેક કરવા પડે. તો એની વાસ અને જ્વલનશીલતાના આધારે જુદા છે. જો તેલ એ શું થાય છે? સળગે છે. જ્યારે પાણી છે એની કોઈ વસ્તુ ઉપર તમે નાખો, સળગતી વસ્તુ ઉપર, તો એ તો બુઝાઈ જાય. અને તેલ તો છે જ્વલનશીલ છે, ઉલટાનું બીજાને સળગવામાં શું કરે? મદદ કરે. તો એટલે આ બંને કેવા થયા? જુદા જુદા થયા. બંને રાસાયણિક ગુણધર્મ જુદા છે. સળગવું એ રાસાયણિક ફેરફાર છે. સળગવું એ રાસાયણિક ફેરફાર છે. તો એકમાં બહુ ઓલવવાનું કામ કરે છે. એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચના બદલે છે. રાસાયણિક ગુણધર્મ કહેવાય. એ આપણે બોલ્યા એક પદાર્થ બીજા પદાર્થ સાથે બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને ભૌતિક કીધું. બીજા પદાર્થ સાથે રૂપે જોડાય તો એને શું કહેવાય? રાસાયણિક સંરચના બદલે છે, જેનાથી નવો પદાર્થ મળે છે. શું મળે છે? એનાથી નવો પદાર્થ. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. તમે આ રીતે રાસાયણિક પ્રક્રિયા કરો, નવો પદાર્થ સંયોજન નવું બને ગમે, તો આજે રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહી શકાય. મીણબત્તી છે તો ઉદાહરણ તરીકે એ ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો ધરાવે છે. કે એક પદાર્થ બહુ એનો જ્વલનશીલ છે, તો એક એનું જે મીણ ઘન છે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો એ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર બંને ફેરફાર એની અંદર જોવા મળે છે. તો આ વાત હતી ભૌતિક અને રાસાયણિક ફેરફારો. તો આપણે જોઈએ એના પછીનો મુદ્દો છે શુદ્ધ પદાર્થના પ્રકાર કયા છે. તો જે શુદ્ધ પદાર્થ આપણે જોયું, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. રાસાયણિક તત્વો, મિશ્રણ અને સંયોજન જોયું. મિશ્રણની આગળ વાત કરી. હવે આપણે જોઈએ છે તત્વો. તત્વ એટલે શું? કે સૌથી મોટું નાનામાં નાનું જે કણ છે કોઈ પણ પદાર્થનું એને તત્વ કહેવાય. પછી ધાતુ હોય, અધાતુ હોય, અર્ધધાતુ હોય, હે એ તો એની સૌથી પહેલી માહિતી રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપી હતી. સૌથી પહેલા 1661માં તત્વ વિશેની સૌથી પહેલી માહિતી આપી. પરંતુ પ્રાયોગિક રીતે તત્વનો ઉપયોગ જે કરવાનો છે, કેવી રીતે કરવો, કઈ રીતે તત્વ એટલે શું, એની પરમાણુ ક્રમાંક શું, આ બધી એને કેવું છે, એના ગુણધર્મો, આની માહિતી સૌથી પહેલા જે વ્યાખ્યાયિત એવું કહેવાય ને વૈજ્ઞાનિક હતા ફ્રેન્ચમાં, જેનું નામ છે એન્ટોની લોરેન લેવોઝિયર. અમુક હેતુલક્ષીમાં આવું બધું પૂછાઈ શકે કે સૌથી પહેલી માહિતી રોબર્ટ બોયલે આપી, પરંતુ વ્યાખ્યા છે એન્ટોની લોરેન લેવોઝિયરે આપેલી છે. તો એને શું કીધું કે તત્વ એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજિત કરી શકાતું નથી. આટલું સૂક્ષ્મ છે તત્વ. નાનામાં નાનું છે, કોણ છે? તત્વ. એને રાસાયણિક પ્રક્રિયા કરો તો એને વિભાજિત કરી શકાતું નથી. તો આપણે પરમાણુ વિશે આપણે જાણીએ છીએ અવિભાજ્ય કોણ છે. એ રાસાયણિક પ્રક્રિયાનું સૌથી નાનું હોય તો તત્વ વિશે સમજીશું. તો આ જે તત્વ છે એને મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકૃત કર્યું છે. તત્વને અમુક ધાતુ તત્વ છે, અમુક અધાતુ તત્વ છે, અમુક અર્ધધાતુ તત્વ છે. તો કુલ આપણે 114 તત્વ છે, બરાબર. તો એની અંદરથી અમુક મોટા ભાગે ધાતુ છે, અમુક અર્ધધાતુ છે, અમુક અધાતુ છે અને અમુક નિષ્ક્રિય પણ છે. એ આપણે આગળના ધોરણમાં આવશું ત્યારે થોડું ડીપમાં જશું. હાલ આટલું છે કે તત્વને ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો એમાં જોઈએ તો ધાતુ તત્વ એટલે શું? તો ધાતુ તત્વને પોતાનો ચોક્કસ વિશિષ્ટ ગુણધર્મ હોય છે.
જેના કારણે આપણે કહી શકીએ કે ધાતુ તત્વ છે. તો ધાતુ તત્વને તમે જોવો તો ધાતુ તત્વ ચળકાટ ધરાવતા હોય. એલ્યુમિનિયમ છે, લોખંડ છે, સોનું છે, કોપર છે, આ તમે આજુબાજુ તમે આ રીતે નજર નાખો તો ઘણા બધા ધાતુ તત્વો છે. તો તમે જાણો છો કે ચળકાટ ધરાવે છે. ધાતુના ગુણધર્મો છે. પ્રશ્ન પૂછે ધાતુના ગુણધર્મો સમજાવો તો લખી શકાય. બીજું, ધાતુ તત્વ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. ધાતુને તમે ગરમ કરો ને બધું તો એક છેડાથી બીજા છેડા સુધી એની ઉષ્મા જતી હોય, અથવા એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સરળતાથી વિદ્યુત પ્રવાહ પર શું થાય બધું પસાર થાય છે. તણાવ કોણ, ધાતુનો તણાવપણાનો પણ ગુણધર્મ છે. એટલે બધું કે એને તમે ખેંચો તો એ લાંબો બધો તાર બનાવી શકાય. તમારા નોલેજ માટે કહું કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. તો તમે વિચાર કરી શકો છો તણાવપણું કેટલું હોય. પછી ટીપાવપણું, કે તમે એને ટીપો તો ટીપીને પતરું બનાવી શકાય છે. પતરું એટલે આપણે તમને ખબર પાર્સલ પેપર આવે એલ્યુમિનિયમના કાગળ જેવું, એટલું બધું પાતળું પતરું બનાવી શકાય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. એને તમે કોઈ વસ્તુ સાથે અથડાવો તો એ રણકાર ઉત્પન્ન કરે. તો આ બધા ધાતુના ગુણધર્મો છે. મોટા ભાગે ઉપયોગ ઘન સ્વરૂપે હોય છે. લોખંડ લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, સોડિયમ લઈ લો, પોટેશિયમ લઈ લો, ઘન સ્વરૂપે છે. પણ એક અપવાદ છે. પાર મર્ક્યુરી કહે છે એ ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે છે બાબુ? પ્રવાહી સ્વરૂપ. આમ તો બાબુ આ સખત છે એવું બોલાય, પણ તમે જુઓ ને તો સોડિયમ પોટેશિયમ જેવી ધાતુને ચપા વડે કાપી પણ શકાય છે. પરંતુ અપવાદ હોય કોઈ પણ વસ્તુમાં જે છે ને અમુક અપવાદ હોય. જનરલી બોલાય એવું કે ઘન સ્વરૂપે છે. હા, અપવાદ છે પાર કે જે પ્રવાહી છે. આ રીતે સમજી શકાય. બીજું છે બાબુ અધાતુ. તો અધાતુ એટલે શું બાબુ? તો ધાતુના આમ જુઓ તો લગભગ વિરોધાભાસ છે, ગુણધર્મ ધરાવે છે, એને અધાતુ કહેવાય. તો લખ્યું છે વિવિધ રંગોમાં પેલા તો તમને જોવા મળે છે. વિવિધ રંગો હોય આમાં જોવા મળે છે. અધાતુના ગુણધર્મો છે. તે મંદ વાહક છે. કેનો બાબુ? ઉષ્મા અને વિદ્યુતનો. તમે એમાંથી ગરમી પસાર કરો ને તો થાય પણ બહુ ઓછી. વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો ન થાય અથવા બહુ ઓછું. અપવાદ એમાં પણ છે ગ્રેફાઇટ. પેન્સિલનો બકોલો સળિયો આવે ને આપણે અંદર પેન્સિલ ઉપર લાકડાનો ભાગ નહીં, તો એ ગ્રેફાઇટ કહેવાય. એ અધાતુ જ છે. છતાં તમે જાણો છો કે વિદ્યુતનું શું છે? સુવાહક છે. પણ અપવાદ છે. એટલે બોલાય બધું કે મંદવાહક છે. એ ચળકાટ ધરાવતા નથી હો. જ્યાં ચળકાટ ધરાવતા તો અધાતુ ચળકાટ ધરાવતા નથી. એને ટીપીને પતરું બનાવી શકાતું નથી, કે એને ખેંચીને તાર બનાવી શકાતું નથી. આ બધું છે અધાતુના ગુણધર્મો છે. પછી ચળકાટ ધરાવતા નથી એવું નહીં તો એમાં બહુ એક આયોડિન છે, અધાતુ છે પણ એ ચળકાટ ધરાવે છે. આમ તો આ મોટા ભાગે વાયુ સ્વરૂપે ઘન સ્વરૂપે જોવા મળે છે. તો એક અપવાદ છે પ્રવાહી બ્રોમિન. બ્રોમિન અધાતુ છે પણ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો આ રીતે આપણે અધાતુના ગુણધર્મને પણ સમજી શકીએ. હવે છે અર્ધધાતુ. તો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતું હોય એટલે કે વચ્ચેની અવસ્થામાં આવતું હોય એને આપણે અર્ધધાતુ કહીએ છીએ. દાખલા તરીકે બોરોન છે, સિલિકોન છે, જર્મનિયમ છે, આ બધા અર્ધધાતુ છે જે ધાતુ અને અધાતુ બંનેના સંયુક્ત ગુણધર્મ ધરાવતા હોય છે. એટલે આમ તો એનો અલગ ગુણધર્મ થયો. એટલે તત્વોનું જે વર્ગીકરણ છે એને ત્રીજી કેટેગરીમાં આપણે અર્ધધાતુ તરીકે આપણે એને રાખેલું છે. તો આ વાત હતી તત્વો વિશે, એના ગુણધર્મો વિશે અને એના જે વર્ગીકરણ છે એના વિશે. પછીના મુદ્દાની ચર્ચા કરીએ સંયોજનો. સંયોજનો એટલે શું? તો બે કે તેથી વધારે તત્વો એકબીજા સાથે જોડાઈને જે નવા પદાર્થનું નિર્માણ કરે એને સંયોજન કહેવાય. દાખલા તરીકે મીઠું છે બહુ સંયોજન છે. પાણી છે એ સંયોજન છે. તો પાણીમાં કોણ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. એનું ચોક્કસ પ્રમાણમાં જોડાય છે. એનું પ્રમાણ ચોક્કસ રહે છે હંમેશા.
અને આગળના જે બંને ગુણધર્મો છે પોતે ગુમાવે છે અને નવો ગુણધર્મ જ પોતે ધારણ કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? સંયોજન. મિશ્રણમાં શું હતું બહુ? બે કે બેથી વધારે પદાર્થો ભેગા થતા હતા, પરંતુ પોતાનો મૂળ ગુણધર્મ એ ગુમાવતા નહોતા. એની અંદર એ તત્વનો ગુણધર્મ જોવા મળતો હતો. જ્યારે સંયોજનમાં બહુ એ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવે છે અને નવો ગુણધર્મ પોતે શું કરે છે? ધારણ કરે છે. આને આપણે શું કહેવાય? સંયોજન. આમ તો અંદર પ્રવૃત્તિ આપી છે, એ થોડી આપણે પ્રયોગશાળામાં થાય એવી છે, તેની જરૂર નથી. હું ફક્ત તમને સંયોજન વિશે સમજાવી દઉં છું અને પાછળ તમારા પાઠ્યપુસ્તકમાં બધું તફાવત આપેલું છે, એ જોઈ શકશો તમે. તો બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલા પદાર્થને શું કહેવાય? સંયોજન. જેમ રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. સોડિયમ ક્લોરાઇડ NaCl આ સંયોજન છે. તેમાં સોડિયમ અને ક્લોરીન ચોક્કસ પ્રમાણમાં જ એકબીજા સાથે જોડાય છે. H2O હાઇડ્રોજન અને ઓક્સિજન ચોક્કસ પ્રમાણમાં જ એકબીજા સાથે જોડાય છે અને શું બનાવશે? સંયોજન બનાવશે. તો આ રીતે આપણે સંયોજન બને છે. સંયોજન બને ને પછી એનો પોતાનો મૂળ ગુણધર્મ શું કરે છે? ગુમાવે છે અને નવો ગુણધર્મ પોતે શું કરે છે? ધારણ કરે છે. પછીથી એને બહુ સાદી પદ્ધતિથી અલગ કરી શકાતું નથી. જે મિશ્રણમાં આપણે કે વીણી, ચાળી, ગળી, ઉપડીને અલગ કરી શકાતું હતું, એમ સંયોજનને અલગ કરી શકાતું નથી. તો ખાસ કરીને બહુ સંયોજન વિશે સારી રીતે સમજવું હોય તો આપણે તફાવતથી પણ એને ખબર પડી જશે. કારણ કે મિશ્રણ અને મિશ્રણના પ્રકાર આપણે લીધા. કયા? સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ, કલીલ દ્રાવણ. હે, તો એ અને સંયોજનને સરખાવ્યું. તો જો મિશ્રણ તત્વ અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. જ્યારે તત્વો એકબીજા સાથે પ્રક્રિયાથી નવો સંયોજન શું કરે છે? બનાવે છે. આમાં કોઈ નવો પદાર્થ બનતો નથી. મિશ્રણ બને પણ એ પોતાનો મૂળ ગુણધર્મ શું કરે? જાળવી રાખે છે અને એ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવે અને નવો ગુણધર્મ જ પોતે પ્રાપ્ત કરે છે. તેને આપણે સંયોજન કહીએ છીએ. મિશ્રણની સંરચના પરિવર્તનશીલ છે. એટલે રચના બદલાતી હોય. એટલે શું કહે છે લોકો કે દાખલા તરીકે આપણે ઘઉં છે, અંદર થોડા કાંકરા છે, તો એની જે આપણે જાજા કાંકરા નાખી દો તો મિશ્રણ જ કહેવાય. એટલે કે એની અવસ્થા શું થઈ? પરિવર્તનશીલ. જ્યારે બહુ નવા સર્જાતા પદાર્થના ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. મીઠું બનાવવા માટે બહુ સોડિયમ અને ક્લોરીન જેટલું જોઈએ એટલું જ જોઈએ. તમે વધુ સોડિયમ નાખી દો તોય ન ચાલે અને વધુ ક્લોરીન નાખી દો તોય ન ચાલે. એટલે કીધું કે પ્રમાણ કેવું હોવું જોઈએ? ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં એ જોડાવા તો જ નવું સંયોજન બનાવે છે. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મ દર્શાવે છે. એની અંદર જે ઘટક કણો હોય એ બધા ગુણધર્મો દર્શાવે અથવા એમાં દેખાય છે, પરંતુ સંયોજનમાં તેમના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મ કરતાં શું થાય છે? અલગ થાય છે. તમે જાણો છો કે હાઇડ્રોજન છે દહનશીલ છે, ઓક્સિજન દહન પોષક છે, છતાં પાણી બને છે તો દહન સામક છે. તો એ નવો ગુણધર્મ ધારણ થયો. સોડિયમને તમે જાણો છો હવામાં ખુલ્લું રાખતા સળગી ઉઠે છે. તો આ મીઠાનો સોડિયમ જ છે. તમે મીઠાને ખુલ્લું રાખો તો સળગી જાય, તો તમે ના પાડશો કે ના, એવું તો થતું નથી. એટલે એ સંયોજન બન્યા પછી એ પોતાના જે મૂળ ગુણધર્મ છે એનાથી એ નવા ગુણધર્મ શું કરે છે? પ્રાપ્ત કરે છે. આગળ તેના ઘટકો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે. કેવી? ચાળવું, ઉપણવું, ગાળવું, પછી આપણે નિતારણ, બિનકારી ગરણી વગેરે અલગ કરી શકાય છે. પરંતુ સંયોજનો છે ને એને ચોક્કસ રાસાયણિક ગુણ પદ્ધતિ અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાથી જ એને અલગ કરી શકાય છે. નહીતર એ પોતાના સંયોજનોમાં જોડાયેલા હોય છે. તો આ તો સંયોજન વિશેની વાત કે બે કે બેથી વધારે તત્વોથી સંયોજન બને છે. એ પોતાનું મૂળ ગુણધર્મ ગુમાવી નવો ગુણધર્મ ધારણ કરે છે
આ રીતે, એટલે કે એને પછી કોઈ રાસાયણિક પદ્ધતિથી અલગ, આપણે શું કહેવાય, સાદી પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. એ પોતાના નવા જ ગુણધર્મો ધારણ કરે છે, એ જોડાય ત્યારે એનું પ્રમાણ ચોક્કસ હોય છે. આ બધી સંયોજન વિશે વાત હતી. એને પ્રવૃત્તિ આપેલી છે, તો પ્રવૃત્તિમાં આપણને આ જ સમજાવે છે જે આપણે સંયોજન. ચાલો તો આપણે પાઠના અંત તરફ જઈએ. એ આપણે વર્ગીકરણ આપ્યું છે બધું, કે ભાઈ જે દ્રવ્ય છે એને 3 અવસ્થામાં લીધું, ઘન, પ્રવાહી અને વાયુ. એને બધું મુખ્યત્વે 2 ભાગમાં આપણે જુદા પાડ્યા, શુદ્ધ અને મિશ્ર. મિશ્ર એટલે કોઈ એકબીજા સાથે જોડાયેલું છે. શુદ્ધ એટલે ફક્ત એના રાસાયણિક ગુણધર્મો જે ધરાવે છે, તો એને 2 ભાગમાં વહેંચ્યું, તત્વ અને સંયોજન. અને મિશ્રણને આપણે 2 ભાગમાં વહેંચ્યું, સમાન અને વિસમાન. કલિલ તો બંને વચ્ચેની અવસ્થા છે, જાણીએ છીએ. તો આખો જે પાઠનો જે અંત છે લોકો અહીંયા આવી ગયું. તો જે તત્વો છે એ શું છે લોકો? તો તેઓનું વધુ સરળ પદાર્થમાં વિભાજન શક્ય નથી, કારણ કે નાનામાં નાનું છે. હવેથી લોકો એનું વિભાજન કરવું શક્ય નથી. ઉદાહરણ તરીકે તાંબુ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ વગેરે ઘણું બધું બોલી શકો. આ બધા તત્વો છે. તો સંયોજનમાં તે નિશ્ચિત બંધારણ ધરાવે છે, તેનું બંધારણ નિશ્ચિત હોય છે. તે રાસાયણિક પ્રક્રિયા તેના તત્વોમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા કે વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનું વિભાજન શક્ય છે. દાખલા તરીકે પાણી, મિથેન, ખાંડ, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, ગમે તે બોલી શકો. આ બધા સંયોજનના ઉદાહરણો છે વગેરે ઘણા બધા. મિશ્રણ છે તેને 2 ભાગમાં વહેંચ્યું, સમાન અને વિસમાન. સમાનમાં સમાન સંગઠન એટલે કે સરખી રીતે વહેંચાયેલા હોય. આમાં છે અસમાન સંગઠન, સરખી રીતે વહેંચાયેલા હોય નહીં. તો અહીંયા આપણે કીધું પાણીમાં ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, આ બધા ઉદાહરણો લઈ શકાય. શરબત જે સરખી રીતે જે અણુઓ છે એ વહેંચાયેલા છે. અને અહીંયા છે લોકો રેતી અને મીઠ, પાણી અને તેલ, તમે જાણો છો એકબીજામાં સંપૂર્ણ રીતે એ સરખી રીતે વહેંચાયેલા હોતા નથી. તો આ પાઠ હતો લોકો આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, જેમાં ખાસ કરીને લોકો આપણે રાસાયણિક ગુણધર્મોમાં તત્વ, મિશ્રણ અને સંયોજન આની આપણે ચર્ચા કરી.